જેની મૂછો વાકી માથે વાગડી અને ખંભે સિરોહી તલવાર. જેની મૂછો વાકી માથે પાઘડી અને ખંભે સિરોહી તલવાર. જેના આંગણે ઘોડા થને ગને, જેના આંગણે ઘોડા થને ગને ઈ ભલો મારો કાઠિયાવાડ. તો કેમ છે મારા કાઠિયાવાડ? મજામાં ને? ફરીથી યાદ દેવડાવી દઉં દીકરાઓ, મિત્રો, વડીલો, બધા મારા ભાઈઓ. હું આપનો વાક્સર, આપણી આ ચેનલ વાક્સર, જેની અંદર આપણે સાયન્સ એક્ઝામ ઓરિએન્ટેડ જે સિરીઝ શરૂ કરી છે એનો આગલો એટલે કે નેક્સ્ટ એપિસોડ જેનું નામ છે ચાલુ ભૂતકાળ. શું છે મારા બાળકો? ચાલુ ભૂતકાળ. શું છે ભાઈ? ચાલુ ભૂતકાળ. ચાલો, ચાલુ ભૂતકાળ. તો સૌથી પહેલા બેટા સમજો કે ચાલુ ભૂતકાળ કોને કહેવાય? તો કે વાક્યની અંદર સૌથી પહેલા તમારે જોશે બેટા ક્રિયા. તો કે ક્રિયા એટલે એવો શબ્દ જેની પાછળ બંધ બેસતું રૂ લાગે. ઈ ક્રિયા પછી તમારે જોઈએ છોકરાઓ રહ્યા, રહી, રહ્યો અથવા રહ્યું. આ ચારમાંથી કોઈ એક શબ્દ જોઈએ. એના પછી ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ જોઈએ તા, તી, તો અને તું. તો સમજી લ્યો એને કહેવાય ચાલુ ભૂતકાળ. શું કહેવાય બાળકો? ચાલુ ભૂતકાળ. ફરીથી વાક્યની અંદર ક્રિયા, રહ્યા, રહી, રહ્યો, રહ્યું, તા, તી, તો, તું. 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 એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ખબર પડે. જેમ કે તે ખોરાક ખાઈ રહ્યો હતો. ઓકે, સમજો. હવે મેં તમને ગુજરાતી તો જ બેટા વાક્ય આપી લીધું, પણ એની પહેલા સમજો ચાલુ ભૂતકાળ શું? તો કે વાક્યની અંદર ક્રિયા જોઈએ, રહ્યા, રહી, રહ્યો, રહ્યામાંથી કોઈ એક શબ્દ અને છેલ્લો શબ્દ તાકીદ હતો. પણ એનું અંગ્રેજીનું રૂપ શું છે? તો કે એનું અંગ્રેજીનું રૂપ છે વાક્યની અંદર કાં તો બેટા એકવચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર, અથવા એને વોઝ વેર પ્લસ વાક્યની અંદર જે ક્રિયા દેખાય ઈ ક્રિયાને શું લગાડવાનું છોકરાઓ? શું લગાડવાનું? ઓકે, ચાલો સૌથી પહેલા ખબર છે ને બધાને શું કરવાનું? છોકરાઓ તમારો અવાજ નથી આવતો, બેનોનો અવાજ આવે. શું કરવાનું? વાક્યની અંદર બેટા બંધ બેસતું હું લાગે એવો શબ્દ છે મારા ભાઈઓ. હા, જેની પાછળ બંધ બેસતું હું લાગે બોયઝ એન્ડ ગર્લ્સ, એને શું કહેવાય? ક્રિયા. ચાલો ભાઈ, ક્રિયા પછી રહ્યા, રહી નામનો શબ્દ છે બેનો ને ભાઈઓ. હાલો, એના પછી વાક્યનો છેલ્લો શબ્દ તાતી તોતું માંથી કોઈ એક છે બેનો ને ભાઈઓ. એનો મતલબ એમ આપેલ વાક્ય કયું છે ભાઈ? ચાલુ ભૂતકાળ. કયું છે બાળકો? ચાલુ ભૂતકાળ. ચાલો ભાઈ, ચાલુ ભૂતકાળનું અંગ્રેજીનું સૂત્ર તો કે વોઝ અથવા વેર પ્લસ જે ક્રિયા છે ઈ ક્રિયાને શું લગાડવું ભાઈ? ing. શું લગાડવું? ing. એલા કોઈ પણ વાક્ય હોય એનું અંગ્રેજી કેમ કરાય બેનો ને ભાઈઓ? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. ફરીથી કેમ કરાય? અંગ્રેજી કેમ કરાય? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. ચલો, પહેલો શબ્દ શું છે? તે. તેનું અંગ્રેજી કાં તો હી અને કાં તો સી. ઓકે, ચલો પાછળ જાવ. કોણ મળ્યું? તો કે હતો. હતોનું અંગ્રેજી કાં તો વોઝ અને કાં તો વેર. ઓકે, વાક્ય એકવચન છે માટે શું આવશે? વોઝ. થોડાક આગળ આવો. કોણ મળ્યું? તો કે રહ્યો. રહ્યોનું અંગ્રેજી કાંઈ થશે? તો કે નહીં. કેમ? તો કે રહ્યો નામનો શબ્દ છે ઈ છે ચેપ્ટર ઓળખવા માટે. કેના માટે? ચેપ્ટર ઓળખવા માટે. હાલો, ત્યાંથી થોડાક આગળ આવો. કોણ મળ્યું? તો કે ખાય,
બંધ બેસતું હું લાગે મૂળ શબ્દ શું છે તો કે ખાવું. ખાવું ને અંગ્રેજીમાં શું કહેવાય તો કે ઈટ. પણ અને સૂત્ર એવું કહે છે કે જો વાક્યની અંદર ક્રિયા દેખાય તો ક્રિયાને શું લગાડવાનું? ઈટ નામનો શબ્દ શું થઈ ગયો? હાલો ત્યાંથી થોડાક આગળ આવો. કોણ મળ્યું? જેને અંગ્રેજીમાં કહેવાય ફૂડ. ચલો વાક્ય ગુરુ છેલ્લે. વાક્ય ગુરુ છેલ્લે. વાક્ય ગુરુ છેલ્લે. કેમ મજાય વાંચી જાવ જોઈએ. ઉપર પડી ભાઈ. બધાને કે ના? Just walk into my heart કહે દીવાનાપન એનું દિલ વિચ રખ લે. ઓ ભાઈ બંધ મેનું દિલ વિચ રખ લે. ઓ ભાઈ બંધ I am dancing in the club. Start. Just walk into my heart કહે દીવાનાપન એનું દિલ વિચ રખ લે. ઓ ભાઈ બંધ મેનું દિલ વિચ રખ લે. ઓ ભાઈ બંધ. I am asking WH question to all of you and tell me my brother how are you and tell me my sister how are you. Just walk into my heart કહે દીવાનાપન એનું દિલ વિચ રખ લે. ઓ ભાઈ બંધ મેનું દિલ વિચ રખ લે. ઓ ભાઈ બંધ. હાલો ભાઈ બંધ એક બીજું એક્ઝામ્પલ આપું. હા કે ના? ઓકે બીજું એક્ઝામ્પલ બહુવચનનું આપું. જેમ કે છોકરાઓ અમે તહેવાર ઉજવી રહ્યા હતા. ચલો ભાઈ સૌથી પહેલા શું છે બાળકો જુઓ જોઈએ તો કે અમે તહેવાર ઉજવી રહ્યા હતા. સૌથી પહેલા શું કરવાનું બહેનો ને ભાઈઓ? હાલો વાક્યની અંદર બેટા બંધ બેસતું હું લાગે એવો શબ્દ છે કે નહીં? જો વાક્યની અંદર બેટા બંધ બેસતું હું લાગે એવો શબ્દ હોય તો એને ગુજરાતીમાં શું કહેવાય? ક્રિયા. શું કહેવાય? ક્રિયા. હાલો ક્રિયા પછી રહ્યા નામનો શબ્દ છે તો કે હા. એના પછી વાક્યની અંદર છેલ્લો શબ્દ તાતી તોતું છે તો કે હા. જો વાક્યની અંદર ક્રિયા હોય આ ચારમાંથી કોઈ એટલે કે રહ્યા રહી રહ્યોમાંથી કોઈ એક હોય પ્લસ ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ તાતી તોતુમાંથી કોઈ એક હોય તો એને કહેવાય ચાલુ ભૂતકાળ. શું કહેવાય બહેનો ને ભાઈઓ? ચાલુ ભૂતકાળ. ઓકે ચાલુ ભૂતકાળનું સૂત્ર શું છે તો કે ભાઈ was were પ્લસ જે ક્રિયા છે ઈ ક્રિયાને ing. શું? ing. તમને ખબર છે ને ચેપ્ટર આપણે ઓળખી લીધું. અંગ્રેજીનો પહેલો નિયમ પૂરો. ચેપ્ટર ઓળખી લીધું. બીજો નિયમ કોઈ પણ વાક્યનું ગુજરાતીનું અંગ્રેજી કેમ કરાય બાળકો? પહેલા પેલો શબ્દ પછી પાછળથી. ફરીથી કેમ કરાય? પહેલા પેલો શબ્દ પછી પાછળથી. પહેલો શબ્દ કોણ છે? અમે. અમે નું અંગ્રેજી શું થાય? ચલો ભાઈ પાછળ ગયા કોણ મળ્યું દી છોકરાઓ? હતા. હતા નું અંગ્રેજી થશે વેર. શા માટે તો કે વાક્ય બહુવચન છે. ચાલો ભાઈ ત્યાંથી થોડાક આગળ આવો. કોણ મળ્યું? રહ્યા નું અંગ્રેજી કઈ થશે? કેમ આવ્યું તો કે ચેપ્ટર ઓળખવા માટે. ચલો બોયસ ત્યાંથી થોડાક આગળ આવો. બોયસ કોણ મળ્યું? હા ઉજવી બંધ બેસતું હું લાગે મૂળ શબ્દ છે ઉજવવું. ઉજવવું ને અંગ્રેજીમાં કહેવાય સેલિબ્રેટ. શું કહેવાય? સેલિબ્રેટ. પણ સૂત્ર એવું કે જ્યારે ક્રિયા દેખાય તો ક્રિયાને લાગે ing એટલે થઈ ગયું સેલિબ્રેટિંગ. ચાલો ત્યાંથી આગળ આવો. કોણ મળ્યું?
તહેવાર તહેવારને અંગ્રેજીમાં કહેવાય ફેસ્ટિવલ. ઓકે ચલો ભાઈ વાક્ય ગુરુ છેલ્લે વાક્ય ગુરુ છેલ્લે કેમ બચ્ચા એક વખત વાંચી જાવ જોઈએ બધાય. ખબર પડી ભાઈ? કે ના? યસ ઓર નો? ઓકે ચલો થેન્ક યુ. જોઈ લ્યો છીએ. ઓકે ડન.